વડોદરાના બિલ્ડર પાનસુરિયા બંધુની ધરપકડ કરવામાં આવી છે। હરણીના સિદ્ધેશ્વર પ્રાઇમ પ્લસના બિલ્ડરોની ધરપકડ થઈ છે। કરોડોનું રોકાણ કરાવી બિલ્ડર પર છેતરપિંડી કરવાનો આરોપ છે। પાનસુરિયા પરિવાર સામે ગુનો દાખલ થયો છે। અધૂરી સાઇટ રાખી ફરાર થતા ફરિયાદી નોંધાવી છે। પોલીસે સુરેશ પાનસુરિયા અને મનીષ પાનસુરિયાની ધરપકડ કરી છે। ઘણા મહિનાઓથી પાનસુરિયા બંધુ ફરાર હતા। તો બિલ્ડર સામે ફરિયાદ નોંધાઈ છે। વડોદરાની આ ઘટના ઘણા મહિનાઓથી પાનસુરિયા બંધુ ફરાર હતા તેવું પણ જોવા મળ્યું છે। વડોદરાના બિલ્ડર પાનસુરિયા બંધુની ધરપકડ કરવામાં આવી છે, જેમાં હરણીના સિદ્ધેશ્વર પ્રાઇમ પ્લસના બિલ્ડરોની ધરપકડ થઈ છે। કરોડોનું રોકાણ કરાવી બિલ્ડર પર છેતરપિંડી કરવાનો આરોપ લાગ્યો છે। પાનસુરિયા પરિવાર સામે ગુનો પણ દાખલ થયો છે અને હાલ આ બિલ્ડરની ધરપકડ થઈ છે। અધૂરી સાઇટ રાખી ફરાર થતા ફરિયાદી નોંધાવી છે। પોલીસે સુરેશ પાનસુરિયા અને મનીષ પાનસુરિયાની ધરપકડ કરી છે। તેમજ ઘણા મહિનાઓથી પાનસુરિયા બંધુ ફરાર હતા તેવું પણ જોવા મળ્યું છે। વડોદરાના બિલ્ડર પાનસુરિયા બંધુની હાલ ધરપકડ કરવામાં આવી છે। તો વડોદરામાં છેતરપિંડીનો મામલો, જેમાં બિલ્ડરની ધરપકડ કરવામાં આવી છે। ઘણા મહિનાઓથી આ બિલ્ડર ફરાર પણ હતો તેવું પણ જોવા મળ્યું છે। વડોદરાના બિલ્ડર પાનસુરિયા બંધુની ધરપકડ થઈ છે। આજ મુદ્દે અમારી સાથે એસોસિએટ એડિટર અમિત ઠાકોર લાઈવ જોડાઈ ગયા છે। અમિત, ઘટના અંગે વાત કરીએ। વડોદરાની આ ઘટના છે જેમાં બિલ્ડરની છેતરપિંડીના મામલે ધરપકડ કરવામાં આવી છે, શું વધુ અપડેટ? જુઓ, વડોદરામાં સિદ્ધેશ્વર નામની બિલ્ડરોની જે સાઇટ છે, ઘણી બધી સાઇટ ચલાવે છે આ પાનસુરિયા બંધુઓ, તેમની ધરપકડ કરવામાં આવી છે। આપ હરણી પોલીસ મથકે જોઈ શકો છો। સુરેશ પાનસુરિયા અને મનીષ પાનસુરિયા બંને ભાઈઓ છે। વડોદરામાં સિદ્ધેશ્વર નામની ઘણી બધી જે બિલ્ડિંગની સાઇટ છે તેઓ ધરાવે છે અને તેમની સામે આરોપ છે કરોડોની છેતરપિંડી કરવાનો, ઠગાઈ કરવાનો। અને અત્યારે આ બંને જે પાનસુરિયા બંધુઓ છે, બિલ્ડર છે, એ હરણી પોલીસે તેમને ઝડપી લીધા છે। તેમના પર આરોપ હરણી પોલીસ સ્ટેશનમાં જે ગુનો નોંધાયો છે તે મુજબ 3 કરોડ રૂપિયાનું રોકાણ કરાવીને એક નાગરિક સાથે છેતરપિંડી કર્યાનો આરોપ છે અને તેને લઈને ફેબ્રુઆરી 2026માં સુરેશ પાનસુરિયા અને મનીષ પાનસુરિયા બંને વિરુદ્ધ હરણી પોલીસ મથકે ફરિયાદ નોંધાઈ હતી। પોલીસ આ મામલે 6 મહિનાથી તપાસ કરી રહી હતી અને જેવી પોલીસને બાતમી મળી કે તેઓ બંને સમાસાવલી રોડ સ્થિત પોતાના નિવાસે પહોંચ્યા છે, પોલીસે બંનેને ત્યાં પહોંચીને દબોચી લીધા છે। આજે સુરેશ પાનસુરિયા અને મનીષ પાનસુરિયા છે, વડોદરામાં ઘણી બધી સાઇટ ધરાવે છે, તેમના વિરુદ્ધ બીજા ઘણા છેતરપિંડીના આરોપો છે। બીજા ઘણા લોકોએ પણ તેમના વિરુદ્ધ ફરિયાદ નોંધાવી છે। એટલે ન માત્ર સુરેશ પાનસુરિયા અને મનીષ પાનસુરિયા, પરંતુ તેમના જે અન્ય ભાઈઓ છે, તેમનો જે પુત્ર છે, તેમના વિરુદ્ધ પણ ફરિયાદ થઈ છે। હરણી પોલીસ મથકના ગુનામાં 5 જણા સામે ફરિયાદ થઈ છે। 5 પાનસુરિયા પરિવારના છે, તેમાંથી આ 2 જણની ધરપકડ કરી લેવામાં આવી છે। સુરેશ પાનસુરિયા જે છે એ અમરેલી જિલ્લા ભાજપના ઉપપ્રમુખ રહી ચૂક્યા છે વર્ષ 2021થી 2025 સુધી। એટલે ભારતીય જનતા પાર્ટીમાં પણ નેતા તરીકે તેઓ હોદ્દો ધરાવે છે અને વડોદરામાં ઘણી બધી તેઓ સાઇટ પણ ધરાવે છે। તેઓની હવે ધરપકડ કરી લેવામાં આવી છે। આરોપીઓ સામે કડકમાં કડક કાર્યવાહી થાય તેવી દર્શિત શાહ નામના જે ફરિયાદી છે તેમની માંગ હતી અને તેમને આ અંગે વર્ષ 2024થી તેઓ લડત આપી રહ્યા હતા। 2 વર્ષ સુધી આરોપી સાથે છેતરપિંડી કર્યા બાદ આ બંને જે આરોપી છે પાનસુરિયા બંધુઓ તે ફરાર હતા અને પોલીસ ચોપડે ફેબ્રુઆરી 2026 તેમના વિરુદ્ધ ફરિયાદ નોંધાઈ અને ત્યારબાદ તપાસ ચાલતી હતી। હવે સુરેશ પાનસુરિયા અને મનીષ પાનસુરિયા પોલીસ પકડમાં આવી ગયા છે। અન્ય જે 3 આરોપીઓ છે પાનસુરિયા પરિવારના છે, તેમના વિરુદ્ધ પણ ગુનો નોંધાયેલો છે। પોલીસ આ 3 બીજા જે ફરાર આરોપીઓ છે તેમની પણ શોધખોળ કરી રહી છે, પરંતુ ફિલહાલ સિદ્ધેશ્વર નામના વડોદરાની જે સાઇટ્સ ધરાવે છે, બિલ્ડરની સાઇટ છે, તેના જે પાનસુરિયા બંધુઓ છે, સુરેશ પાનસુરિયા અને મનીષ પાનસુરિયા બંનેની વડોદરાની હરણી પોલીસે ધરપકડ કરી લીધી છે। જે આભાર અમિત, તમારી સાથે જોડાવા બદલ, માહિતી આપવા બદલ।